નમસ્કાર। જસદણમાં પરમ પૂજ્ય સદગુરુ ભગવાન શ્રી હરિરામ બાપાની 11મી પુણ્યતિથિ ભવ્ય રીતે ઉજવાઈ। શ્રી જલારામ મંદિર ખાતે બપોરે સમસ્ત સાધુ સમાજ માટે નાદ ભોજન પ્રસાદ અને અખંડ ધૂન યોજાઈ, જ્યારે સાંજે વિશેષ કીર્તન, મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। હજારો ભાવિક ભક્તોએ દર્શન કરીને ધૂન કીર્તનનો લહાવો લીધો। આ કાર્યક્રમનું આયોજન શ્રી જલારામ સત્સંગ મંડળ અને શ્રીહરિ પરિવાર જસદણ દ્વારા કરવામાં આવ્યું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। बोलो जलाराम बापानी जय, वीरबाई माता की जय, हरिराम बापानी जय। जसदण जलाराम मंदिरनी सेवा पूजा 44 वर्षथी करी रह्यो छुं અને આજે બાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવેલ હતા। બાપાના સવારે ચારણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું। ત્યાર પછી સાધુ સમાજની નાત અને 4 વાગે અખંડ વિશેષ ધૂન અને સાંજે બપોરે સાધુ ભોજન અને સાંજે હરિપરિવારનું આયોજન। પછી કાલે 28 તારીખે પણ સાધુનું ભોજન અને 29 તારીખે પણ સાધુનું ભોજન રાખવામાં આવેલ છે। બોલો જલારામ બાપાની જય, વીરબાઈ માતા કી જય। મારું નામ ધર્મેશ કલ્યાણી। બોલો હરિરામ બાપાની જય। આજે જસદણના દિવ્ય સંત પૂજ્ય હરિરામ બાપાની 11મી પુણ્યતિથિ નિમિત્તે બપોરે જસદણ પંથકના સમસ્ત સાધુ સમાજની સહપરિવાર સમૂહ ભોજન, નાત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ દરેક લોકો ભક્તજનો પૂજન કરવા માટે આવતા હતા। સાંજે સમસ્ત હરિપરિવારના દરેક લોકો માટે અને વેપારી સમાજ સહિત તમામ જાહેર જનતા, ધર્મપ્રેમી જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે વિશેષ ધૂન રાખવામાં આવી હતી અને દરેક લોકો, ભાઈઓ બહેનો સહિત સમસ્ત હરિપરિવારના લોકોએ ઉત્સાહભેર પ્રસાદનો લાભ લીધો, ધૂનનો લાભ લીધો। વિશેષ મહાઆરતીનું આયોજન કર્યું હતું, તેનો પણ દરેક લોકોએ લાભ લીધો અને પૂજ્ય હરિરામ બાપાની ચરણ પાદુકાની પૂજન વિધિ દરેક ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી અને સમસ્ત અલૌકિક અને આનંદમય વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમ સંપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા। 27, 28 અને 29 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પૂજ્ય હરિરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું છે અને 3 દિવસ સાધુ સમાજ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રામાયણના પાઠ, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસા સહિત શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન વિધિ અને ધર્મ કાર્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। બોલો હરિરામ બાપાની જય। વિશેષમાં નાગપુર ખાતે પણ પૂજ્ય હરિરામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે દેવી કંકમેશ્વર ખાતે દેવી ભાગવત સહિતના કાર્યક્રમ તેમજ ત્યાં પણ ભોજન, પ્રસાદ, મહાઆરતી વગેરે ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યા છે।